સ્વામિનારાયણ હરે વચનાવ્રત લોયા પ્રકરણનું 17મું સ્તુતિ નિંદાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 માક્ષરવદી અમાસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો અને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી ડગલી માહિલી કોરે ધોળે અંગરકે સહિત પહેરી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થતા રાત્રિને સમયે વિરાજમાન હતા. માક્ષર મહિનો છે, અમાસ છે, એટલે શિયાળો સારો એવો જામ્યો હશે. મહારાજે ગરમ પોષની રાતી ડગલી માહિલી કોરે ધોળે અંગર કે સહિત એટલે અંગરખું પહેર્યું છે, ગરમ પોષની રાતી ડગલી પહેરી છે, પછી એના ઉપર ચોફા ઓઢ્યો છે અને ઉપર પીળી રજાઈ ઓઢી છે, એટલે આટા મારે. મહારાજનું આ ચરિત્ર બહુ અદભુત છે. આગળ પરમસો વર્ણન કરે ને, મહારાજ પાછું બોકાની વાળી છે. અત્યારે તો આપણે મફલર બાંધી દઈએ અથવા તો ટોપી છે કાન સુધી ઢાંકી દઈએ, પણ મહારાજને કાન ઢાંકવા હોય તો શું કરે? બોકાની વાળી લે, એટલે ગાલ અને કાન બંને ઢંકાઈ જાય. તો મહારાજનું એક આવું અદભુત, અને રાત્રે બિરાજમાન છે એટલે સાવ શાંત. આમ તો દિવસે પણ શાંતિ હોય, પણ રાત્રે કેટલી નિરવ શાંતિ છે. એમાં મહારાજ અદભુત વાત કરે છે. આ સ્તુતિ નિંદાનું વચનામૃત એ ગુણાતાન સ્વામીએ લાગ લગાટ 1.5 કે 2 વર્ષ સુધી વંચાવેલું છે કે રોજ વંચાવે અને નિરૂપણ કરે, વંચાવે અને નિરૂપણ કરે. શું રોજે રોજ એ સ્વામી કહેતા હશે. પણ આ સ્તુતિ નિંદાનું વચનામૃત એ બધાએ એ સિદ્ધ કરવા જેવું વચનામૃત છે કે આપણને આવો અદભુત સત્સંગ મળ્યો. આપણે એના માટે સાધન કર્યા છે તો ખબર નથી, પણ કૃપાએ કરીને મળ્યો છે. ભગવાનની અતિશય અનહદ કૃપાએ કરીને સત્સંગ મળ્યો છે. પણ આ કેવું છે કે આપણા હાથમાં પારસમણી કે ચિંતામણી આવ્યો હોય અને કોઈ આંખમાં ધૂળ નાખીને જૂટવી જાય એવું બની જાય છે. આવો સત્સંગ મળ્યો તે થોડાક આમ ઇન્દ્રિયોના વિષયો એ આપણને આ સત્સંગ મુકાવી દેતા હોય છે. એની મહારાજ અહીં વાત કરે છે. મહારાજનું કૃપા વાક્ય છે. પરમહંસો લખે છે, પછી શ્રીજી મહારાજ પોતાની મેળે બોલ્યા છે, જુઓ ને ભગવાનની માયાનું બળ કેવું છે, જેને કરીને વિપરીતપણું ઘણું થાય છે. કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે. એમ કહીને વળી પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સૂજે એવો દેશ કાળ ક્રિયા સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીતમતી થાય નહીં, તે શાણે કરીને થાય. મહારાજનું કૃપા વાક્ય સાંભળ્યું. સંતો બહુ જ તત્પર હતા, એક એક મહારાજનો શબ્દ ઝીલતા. મહારાજને આ દેહ કરીને શું કરાવવું છે એ પામી જતા. એટલે નિત્યાનંદ સ્વામીએ મહારાજને આ વાક્ય જ ઉપર પ્રશ્ન પૂછ્યો. મહારાજનું વાક્ય સાંભળ્યું કે માયાનું બળ કેવું છે, વિપરીતપણું ઘણું થાય છે.
કે પ્રથમ કેવો સારો જણાતો હોય ને અતિશય ભૂંડો થઈ જાય છે. તો નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજ પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે. માટે સૂજે એવો દેશકાળ ક્રિયા સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીતમાંથી થાય નહીં, તે શાણે કરીને થાય. કેટલો અદભુત પ્રશ્ન છે, આપણા બધા માટે ખૂબ અગત્યનો છે. આજે આપણે ભગવાન ભજીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, વાહ વાહ કરીએ છીએ, મહિમા ગાઈએ છીએ, પણ કંઈક આપણું મનનું મરોડે અને કંઈક આપણને આ સત્સંગમાં કોઈનો અભાવ આવતો થઈ જાય ત્યારે આ દશા થતી હોય છે કે સ્તુતિ કરતા હોય અને નિંદા કરતા થઈ જઈએ છે. આની પાછળનું બેકગ્રાઉન્ડ અલયા ખાતર છે. મહારાજા લોહિયામાં બિરાજમાન છે એ જ અરસામાં કદાચ આ પ્રસંગ બન્યો હોવો જોઈએ. જો કે અલયા ખાતરનું જીવન છે એ પહેલેથી જ આમ જો તો સત્સંગમય મહારાજમાં જોડાઈ ગયેલા હતા, પણ માન છે એ સતત એને ટોચા કરતો. એને અનુભવ થતો આ મારું માન મને નડ્યું, આ મારું માન મને નડ્યું. મહારાજ સાથે વિચરણ કરતા હોય અને મહારાજના ચરિત્ર જેવા છે કે જે કઈ આપણામાં દોષ હોય ને એને બહાર લાવે, એ બતાવે આપણને અને પછી એના પર એ ઘા કરે. જો આપણે દોષને વાલા રાખ્યા હોય તો મહારાજને છોડી દઈએ, અને મહારાજને વાલા રાખ્યા હોય તો દોષને છોડી દઈએ. લગભગ બધા આમ જોવા જાવ તો મહારાજને રાખે, દોષને છોડી દે કે ભાઈ મહારાજને રાજી કરવા છે. પણ આનું માન તો સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ હશે, ખબર નહીં કેવું હશે કે એ અંતરદ્રષ્ટિ કરતા હતા પણ તો માન આવીને ઉભું રહેતું. કેટલા એવા પ્રસંગો છે આપણે સત્સંગમાં જાણીએ છીએ અને ગવાઈ તવાઈ ગયેલા છે, એટલે આપણે એનો રિપીટ કરતા નથી. પણ એનું માન એને ડગલે ને પગલે હેરાન કરતું હતું. મહારાજ પંચાળામાં બિરાજમાન હતા એ વખતે અચાનક જાહેર કર્યું, સુરા ખાચર, સોમલા ખાચર, દાદા ખાચર બધા જ હરિભક્તો કાઠી દરબારો સાથે હતા, એમાં અલયા ખાચર પણ હતા. મહારાજ કહે છે કે આજે આપણે એક પ્રકરણ ફેરવવું છે. તો સુરા ખાચર કહ્યું ભલે મહારાજ. પંચાળાના ઝીણાભાઈને બોલાવ્યા અને કહ્યું કે અમે અહીંયા રોકાઈએ એ દરમિયાન રોજ ખોરી જુવારના રોટલા આપણે બધાને ખવડાવવા છે. એટલે ઝીણાભાઈ કે મહારાજ આવા મુક્તો મારે ત્યાં અને તમે આવું કે હા મારી ઈચ્છા છે, ખોરી જુવારના રોટલા ખવડાવવા છે. એટલે બધા તો મહારાજમાં જોડાયેલા હતા, સુરા ખાતર વગેરે, એનો તો કઈ પ્રશ્ન હતો નહીં. પ્રશ્ન અલયાને થયો કે આ કેમનું ખવાશે. અને ખરેખર જુવારના રોટલા કરાવ્યા પણ એ ખાય નહીં. બધા પીરસાઈ ગયા ભાણામાં, આમ જોયા કરે, જમે નહીં. મહારાજ જાણી ગયા કે આને હજુ માન આડું આવ્યું છે. હવે તો મહારાજે જમતા હતા, એમના થાળમાં બાજરાનો રોટલો હતો. મહારાજે મોકલાયો, મહારાજે પ્રસાદ કરી ગયા અને જમ્યા. પણ કોઈની સાથે કઈ બોલ્યા નહીં, કઈ નહીં, સૂનમૂન થઈ. અને મગરીઓ આરો છે ત્યાં, છાબલી નદી છે ત્યાં, એક શિખર ઉપર જઈ અને બેઠા ને ખૂબ રડ્યા એકલા એકલા અને સૂનમૂન થઈ ગયેલા. મહારાજે ભગુજીને મોકલ્યા કે અલયા ખાતર દેખાતા નથી, જાઓ જો ક્યાં ગયા છે. અને જોયું તો શિખર ઉપર બેઠા બેઠા રડતા હતા. અને આ ગયા એટલે પૂછ્યું કેમ રડો છો, શું છે? તો કે જુઓ ને કે હું મહારાજ સાથે ફરું છું, બધા જુવાનો રોટલો ખાઈ શક્યા પણ હું ખાઈ શક્યો નહીં, મને મારું માન નડે છે. એટલે એને અંતરદ્રષ્ટિ તો થતી જ હતી. પછી મહારાજ પાસે આવ્યા, મહારાજ એને સાંત્વન આપ્યું. પણ એક પછી એક પ્રસંગ આમ ટોચો લાગતો જાય ને માનનો, મહારાજ માનનું ખંડન કરવાના જ છે. જે દોષ હોય એનું ખંડન કરવાના જ છે. સખી ગર્વગંજન એનું નામ છે, સખી ગર્વગંજન એનું નામ છે. એવો આમળો રે કરે કેને દુકાજ, સખી મેલી દે મનના મરોડને.
આ સખી ભાવના પદ 64 છે, નિષ્પાન સ્વામી લખેલી, બહુ અદભુત છે. સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો, એ એનાથી શરૂઆત થાય પદની. તો એમાં સખી નિર્માની ગમે છે નાથને, આ બધા સરસ સરસ પંક્તિઓ આવે છે અંદર. જો આ પદો આપણે ગોખી નાખ્યા હોય ને તો અંતરમાં એનું અનુરણન થયા કરે, રટન થયા કરે કે આવું આપણે જીવન જીવવું છે, મહારાજને ગમે એવા થવું છે. હમણાં બાપા રાજકોટ હતા અને સમય અદભુત થયો, 11-12 દિવસ સુધીનો સમય ચાલ્યો. બાપાનો ઉતારો અતિથિ દેવો ભવ એ નામની હોટેલમાં હતો અને એ આહિર ભક્ત, હવે તો ભક્ત થઈ ગયા, ડાંગર, તો એ ડાંગર અટકના નામ તો ભૂલી ગયો, પણ એનો પરિવાર સમર્પિત થઈ ગયા બાપાને અને સત્સંગી થઈ ગયા. દ્રઢ જાણે કે બહુ જૂના સત્સંગી હોય ને, અને સંતો પણ જેમ 500 પરમહંસો સહિત મહારાજ બિરાજતા હોય એવી રીતે મહંસય મહારાજે એની મોટી હોટલના હોલમાં સંતોને સુખ આપ્યું. સંતો જમવામાં બાપા બિરાજમાન હોય એને પણ આમ મણા રાખી નથી, એટલું બધું સરસ બાપાના માટે સ્ટેજ બનાવ્યું. જમતા બિરાજમાન થયા, બાપા સન્મુખ બેઠા હોય, સંતો સદગુરુ સંતો બેઠા હોય, અદભુત વાતાવરણ. તો એમાં બાપાનો ઉતારો હતો. અમે સંતો વહેલા જાગી અને બાપાના ઉતારે પૂજામાં જઈએ. જ્યારે પૂજા સ્ટેજ ઉપર થવાની હોય ત્યારે તો ત્યાં લાભ લઈએ, પણ અમુક દિવસો એવા હતા કે એમાં બાપા સ્ટેજ ઉપર નતા આવ્યા. તો એમાં છેલ્લો દિવસ હતો મારા ખ્યાલથી, એમાં બાપા પોતાના ઉતારે પૂજા કરતા હતા. એ વખતે નાની જ રૂમ હતી, 15x10 એમ કઈક રૂમ હતી. એમાં સદગુરુ સંતોની ખુરશીઓ અને એટલા સંતો બેઠા હતા. પછી દર્શન કરવા સંતો આવતા અને બહાર બેઠી રહે, બારણાથી દર્શન કરીને ત્યાં સાંભળે કીર્તન, અંદર સંત કીર્તન ગાતા હોય. એટલે મેં ડૂબક્યું કર્યું રૂમમાં, એટલે આત્મસુખ સ્વામીએ જોયું. મેં કીધું દર્શન કરવા છે એમ, તો કે કીર્તન આવડે છે? મેં કીધું આવડે છે ને, તો કે આવતા રહો અંદર. પછી કીર્તન ગાવાનો લાભ મળ્યો. એમાં મેં આ ગાયું કીર્તન, સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો, અવી રોકી રે જુએ અંતરની આશ, કે ભૂધર ભૂખ્યો છે ભાવનો. એ અદભુત એ પદમાં છે ને મહારાજની રુચિ, મર્મ, એ બધું વર્ણન કરેલું નિષ્કાળ સ્વામી. કારણ કે નિષ્કાળ સ્વામી મહારાજને જેવા જોયા છે એવા નિરૂપ્યા છે. તો એ પદ સાંભળી અને મહંસ મહારાજ છે માળા કરતા હતા, આંખો બંધ કરીને એકદમ આમ સ્મરણમાં લીન થઈ ગયા. પછી જયારે પૂજા પૂરી થઈ અને ત્યારે સ્થાને બેઠા જ એમને બધાને પૂજા પૂરી થઈ એટલે જયસ્વાન કર્યા અને દવા અંગીકાર કરી. અને પછી જયારે નાસ્તાના માટે ટેબલને ગોઠવાતું હતું એ દરમિયાન સ્વામી કહેવા માંડ્યા કે પરમહંસોએ કંઈ બાકી રાખ્યું નથી. શ્રીજી મહારાજની વાણી, શ્રીજી મહારાજનું સ્વરૂપ, એમની રુચિ, એમનો સ્વભાવ, એમની પ્રકૃતિ, એમને શું ગમે છે, એ બધું કેટલું સરસ નિરૂપી લીધું છે. મહારાજ સ્વામી કે આ સંતો આ રીતે જીવતા હતા એટલે લખી શક્યા છે. આપણે અત્યારે ગાઈએ છીએ પણ સંતો જીવતા હતા. એટલે સ્વામી એમ એટલું સરસ બોલ્યા. પછી બધા જયસ્વાન કરવા જાય એટલે મેં તો પછી પ્રાર્થના કરી કે આ પદમાં જે લખ્યું છે આવું જીવન, જેમ આપણે કહ્યું ને કે પરમહંસ જીવતા હતા, એમ આમાં મારું પણ જીવન એવું બને અને આપણામાં દર પ્રીતિ થાય એવો આશીર્વાદ આપો. એટલે બાપાએ પછી આશીર્વાદ આપ્યા. પણ આ જે પદો એમાં જે મહારાજનું કહેવું છે એ નિષ્કાળ સ્વામી એટલું અદભુત. કારણ શું છે, આપણે સત્સંગમાં ઘણી વાર સાંભળ્યું છે કે મહારાજ છે એ ક્રિયા સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. કૃપા એ કરીને આપણને પ્રાપ્ત થયા છે. આપની ક્રિયા શું? કોઈ તપ કરે, વ્રત કરે, દંડવત યાત્રા કરે, ગડબડ યાત્રા કરે, કે હિમાલયમાં જઈને ઠંડા પાણી નાય ને ગમે તે સાધના ધારો કે કરે, એમાં ભગવાન મળે?
માયાપરના પુરુષોત્તમ નારાયણ મળે? આખા ઋષિમુનિઓ રાફડા થઈ ગયા તો એમ ભગવાન નથી મળ્યા. તો કંઈક આપણે એવી રીતે વર્તા હોઈશું, ભગવાનને સંત પાસે ભક્ત પાસે નિર્માણીપણે વર્તા હશું, કંઈક આપણે એમનું સહન કરવું હશે, ત્યારે આપણને એમનો યોગ થયો છે, કૃપા કરી છે કે આ દેહ ભાવથી રહિત થઈને વર્તે છે. જો આ વર્તાવો તો મારે છે ને એ કહેવા માંગે છે. જ્યાં 1868 નો સમય ફૂલદોલનો મહારાજે સારંગપુરમાં કર્યો, રાઠોડ દાદરને ત્યાં, એ વખતે મહાનુભાવન સ્વામી છે એ કંઈક વિચરણ કરતા થોડા મોડા પડ્યા અને મહારાજ આસને આવી અને રાત્રિ હતી તો પહોંચી ગયેલા. તો સેવક સંતોએ કહ્યું હમણાં તો પહોંચ્યા છે મહારાજ, અંદર દર્શન નહીં થાય. તો કે તું આમ થોડાક આમ દર્શન તો કરી લો, ચરણ સ્પર્શ કરી લો. જ્યાં ચરણ સ્પર્શ કરવા આવ્યો ને મહારાજ પગ ખેંચી લીધા, ચરણ ખેંચી લીધા, એટલે મહારાજ જાગતા હતા. એટલે મહાનુભાવન સ્વામી એમ થયું કે અમે આટલું એટલું કર્યું અને મહારાજ ચરણ સ્પર્શ કરવા નથી દેતા, હું એટલો લાયક નહીં, આ ચરણ સ્પર્શ ને લાયક નહીં. એમ કરીને એ તો એકદમ આમ બધું કરવા મળ્યા અંદર પોતાને કે અમને શું મહારાજ જાણે છે એમ. અને આ હરિલામૃતમાં બહુ સરસ આખું આખ્યાન આપેલું છે. એમાં મહાનુભાવાનંદ સ્વામી મહારાજની સ્તુતિ કરતા કહે છે, આ પાદાબ્જ નિમિત્ત ભેગ ધરીને સંસાર છોડ્યો અમે, આ પાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સયા કઈ સમય, આ પાદાબ્જ નિમિત્ત વાસવનમાં કઈ કાળ સુધી કીધા, ખામી શિરઈ છે તથાપિ તપમાં જે પાવ ખેંચી લીધા. પાદાબ્જ એટલે ચરણ કમળ, પાદ એટલે ચરણ, અબ્જ એટલે કમળ. આ પાદાબ્જ નિમિત્ત ભેદ ધરીને સંસાર છોડ્યો અમે, આ પાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સયા કઈ સમય. ખરેખર પરમહંસે જે કષ્ટો સયા છે એ તો આપણે એનું વર્ણન કરીએ ને આપણે રૂવાડા પર થઈ જાય એવું છે કે ભગવાનને માટે રાન રાન ને પાન પાન થઈ ગયા પરમહંસો. અને આ બધું વર્ણન કરે છે એટલે મહારાજ છે તે કે અમારે ખામી છે ને તપમાં તમે ચરણો ખેંચી લીધા એટલે મહારાજ એકદમ બેઠા થઈ ગયા અને મહાનુભાવન સ્વામીને કહેવા લાગ્યા કે મહાનુભાવન સ્વામી, એક શેઠ હતો, એને મોટો બંગલો હતો, એના આંગણું મોટું હતું, એમાં એક ભિખારી આવ્યો અને આંગણું વાળવા લાગ્યો. ભિખારીને એમ કે કંઈક મને આપે, અને શેઠ જોયું જરૂર ખાવામાંથી શેઠ રાજી થઈ ગયા કે વગર કે આંગણું વાળે છે. પછી શેઠે કહ્યું માગ, આંગણું સાફ થઈ ગયું, શેઠે કહ્યું માગ, આ તે મહેનતાણું તને આપી દઉં. તો કે મને અધમૂળ સોનું આપો. આંગણું વાળવાનું અધમૂળ સોનું એને માગ્યું. તો શેઠે કહ્યું એટલે આમાં આંગણું વાળવાનું અધમૂળ સોનું ભાઈ, કે આ તો મેં વાળ્યું છે, જો કોઈ નથી વાળ્યું, તમારે આપવું હોય તો આપો એટલું. તો મહારાજ કહે છે કે એ જે માગનારો છે એ ડાયો કહેવાય, મૂર્ખ કહેવાય. મૂર્ખ કહેવાય કે માગે તો કે રૂપિયો માગે, 2 રૂપિયા માગે, એ જમાનામાં એટલું બહુ મોટું થતું, પણ અધમણ સોનું માગ્યું. તો મહારાજ પછી કહે છે કે મહાનુભાવન સ્વામી તમે જે કંઈ કર્યું, ગોળા ખાધા, પછી દુષ્ટોના તારણ સહન કર્યા, જે કંઈ કર્યું તે આંગણું વાળવા જેટલું છે. અને અમારા ચરણની રજ ઈચ્છો છો ને એ અધમણ સોના જેવી છે, એ તમને કેવી રીતે મળે. પછી એકદમ મહાનુભાવન સ્વામી તો અંતરદ્રષ્ટિ વાળા હતા એટલે મહારાજને કહ્યું મહારાજ માફ કરજો, આપ ખરેખર ક્રિયા સાધ્ય નથી, કૃપા સાધ્ય છો, આપે કૃપા કરીને દર્શન દીધા છે. એટલે મહારાજે તરત ચરણ લંબાવ્યા અને ચરણ સ્પર્શ કર્યા મહાનુભાવન સ્વામીએ. પણ આ હરિલામૃતમાં આખું આખ્યાન એટલું અદભુત વર્ણ્યું છે કે તમે કરીને કેટલું કરશો,
ભગવાનની અપાર કૃપા છે, કરુણા છે, ત્યારે આપણને આ જોગ મળ્યો છે. તો મહારાજને અલૈયા ખાચરને આ જણાવવું છે, પણ એનું માન એટલું બધું મેરું જેવડું છે ને, એ પાછળનું જોઈ શકતા જ નથી. બધામાં એને માન જ આડું આવે છે. મહારાજ જે કંઈ કરે, લીલા કરે, એમને ફઠાળ આપે કે રમાડે જમાડે, અને છેલ્લે તો ક્યાં સુધી થયું કે સભા ભરાઈને બેઠી હતી, એમાં મહારાજે એક લીલા કરી. મુક્તાન સ્વામી ને સંતો એક બાજુ બેઠા છે, એક બાજુ દરબારો બેઠા છે. મહારાજે આમ એકદમ શરૂ કર્યું કે મુક્તાન સ્વામી, આજે આપણા સત્સંગમાં કોઈને આમ નંબર ગણવો હોય કે આ બહુ પહેલો નંબરનો સત્સંગી, અને બીજો નંબર, આમ પહેલા નંબરના સત્સંગી આપણે કેવો હોય તો આમાં કોને આપણે નંબર આપીશું? તો તરત જ મુક્તાન સ્વામી કહ્યું, મહારાજ દાદા ખાતર કહેવાય. દાદા ખાતરનો જે ભોગ, એનું સમર્પણ, અને આપે એમનું કેટલી વાર માન ખંડન કર્યું છે, કેટલી વાર એમને આમ રજવાયા હશે, પણ એ આપને છોડી શક્યા નથી. અને એને કેટલો ભીડો, સંતોનો ભીડો, એટલે એ નંબર પહેલો આવે. એટલે બધાને થયું કે ના, દાદા ખાતર ખરેખર એનો નંબર પહેલો આવે. પછી મહારાજે કહ્યું, મુક્તાન સ્વામી, આપણે બીજો નંબર કોને આપીશું? એટલે મુક્તાન સ્વામી તો મહારાજના એકદમ આમ નિર્મળ સંત, મહારાજની મૂર્તિને જાણનારા. એટલે મહારાજે કહ્યું કે મહારાજ, મુક્તાન સ્વામી કહ્યું, મહારાજ બીજો નંબર આપણે સુરા ખાચરને આપીએ, કારણ કે એ 24 વર્ષની વયથી બ્રહ્મચર્ય પાળે છે અને છેડા વર્તમાન રાખ્યા છે, અને આપની સાથે જ ઘરનું કઈ સંભાળતા નથી, કઈ નહીં, આપની સાથે જ આ વિતરણ ને આપણી સેવામાં જોડાઈ ગયેલા છે. અમારી વાત કરીએ એટલે ભલૈયાની આંખો છે ને, પહેલી વાર તો ચકલવકલ થઈ, બીજી વાર તો સારી એવી ચકલવકલ થઈ કે હવે મારો ત્રીજો નંબર તો આવવો જ જોઈએ. અને એમાં મહારાજે ત્રીજા નંબરનું પૂછ્યું ને, ત્યારે એમને પર્વતભાઈની કઈક વાત કરી, બોલવા ગયા, અને તરત જ અલૈયા ખાતર બેઠા હતા ને, આમ તલવાર મ્યાન કરેલી હતી, પણ મૂઠ ઉપર હાથ ગયો અને થોડીક આમ ખેંચી બહાર તલવાર, એટલે મહારાજ ટળી ગયા. મહારાજ કે મુક્તાન છે, તમને શું ભાન પડે? અલૈયો થી અલૈયો, એના જેવો કોઈ નહીં. એટલે તરત જ્ઞાન કરી તલવાર, અને મહારાજ તમે બરાબર મને ઓળખો છો. આ મુક્તો શું જાણે? મુક્તાન છે કે મુક્તો શું જાણે, કે એ તો જેના પેલા બેઠો છે ને એને ગુણ ગાય છે, દાદા ખાતરનું અન્ન ખાધું છે, એટલે માન એટલું બધું કે મુક્તાન સાહેબને અપમાન કેમ ના કહેવાય ને. મારે હસવા માંડે, મોં આડો રૂમાલ દઈને, અને બધું મામલો શાંત થઈ ગયો ટૂંકમાં. આમાં મહારાજ આ વાત કરે છે, એને યાદ કરીને વાત કરે છે. શું કે છે મહારાજ? નિત્યાનંદ સાહેબ પ્રશ્ન પૂછ્યો છે, એ મહારાજ પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય, અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સૂજે એવો દેશ કાળ ક્રિયા સંગ વિષમ થાય, તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીત મતી થાય નહીં, તે શાણે કરીને થાય છે. ત્યારે સિદ્ધિમાન બોલ્યા છે, જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મવિચાર હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય, અને ભગવાનનો મહાત્મ સહિત યથાર્થ નિશ્ચય હોય, એવાને સૂજે એવું દેશ કાળાધિકનું વિષમપણું થાય, તો પણ એની મતિ અવળી થાય નહીં. અને જે દેહાભિમાની હોય ને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય, તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે, ત્યારે તે સંત મોટેરા હોય, તેનો પણ અભાવ આવે, ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય, તો પણ જો પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય, ને તેની આસક્તિ હોય, ને તે વિષયનું મુક્તાન સ્વામી જેવા ખંડન કરે, તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. દ્રોહ થયો નથી, પણ
મહારાજ સમાઈ દીધેલું. મહારાજ આનું લક્ષીને આ વાત કરે છે લોયામાં કે જો પંચ વિષયનો અભાવ ન થયો હોય તો નિશ્ચિત યથાર્થ હતો. ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણતા હતા અને એ જમાનામાં 20,000 લોકોને ભગવાનનો મહિમા કહીને સત્સંગી કરેલા. આપણે છે ને એકને સત્સંગી કરવો હોય તો કેટલું બધું કષ્ટ થાય છે. સત્સંગી 20,000 ને એ જમાનામાં સત્સંગી કર્યા હશે, ભગવાનને યથાર્થ ઓળખાવ્યા હશે, તો કેટલું એને વિચરણ કર્યું છે. મહારાજે એને વિચરણમાં મોકલ્યા ખરા. મહારાજે સંતોની જેમ જ એનું મંડળ બાંધેલું અલૈયા ખાચરનું અને વિચરણ કરતા હતા. તો મહારાજનો મહિમા બહુ કહેલો, પણ પંચ વિષયનો અતિશય અભાવ નહોતો થયો, દેહાભિમાન હતું. તો આ પ્રશ્ન થયો અને નડ્યો. અને પછી તો બધા પ્રસંગમાં છેલ્લે પ્રસંગે તો મહારાજને સંતો પરમહંસો લઈને મહારાજ ઘેલાનદીમાં સ્નાન કરવા ગયા. એ વખતે મહારાજે લીલા કરી કે બધા સંતો સ્નાન, હરિભક્તો સ્નાન કરતા હતા, એમાં અલૈયા ખાચર પણ હતા. તો મહારાજે ડૂબકી મારી અને એની જે પોતરી પહેરેલી એ અંગૂઠામાં એવી રીતે ભરાવી, છેડો તાણ્યો તો પોતરી છૂટી ગઈ અને મહારાજ એમ લઈ લીધી. મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવા કૃપાળુ છે કે આપણી સાથે હળ્યા મળ્યા, હળી મળી ગયા. તો એ પોતરી લઈને એને મહારાજે બારે ફેંકી અને પછી મહારાજે અલૈયા ખાચરને કહ્યું કે લઈ આવો જાઓ પોતરી, બહાર આવીને લઈ લો. અરે મહારાજ એકદમ અંતર એક થઈ ગયા કે આ કોણ છે, કે મહારાજ ભગવાન છે. મારે કે લઈ લો પોતરી. એનું માન બહુ આડું આવ્યું. એ વખતે મહારાજ સાંજનો સમય હતો, બળ વાંકડું થયેલું, સૂર્ય આથમતો હતો. એટલે મહારાજ પછી થોડી ક્રિયા કરી, 1 કલાકના સ્નાન કર્યું હોય ને પછી મહારાજ તો બધા કાઠી દરબારો સાથે બહાર નીકળી, પોતાના કપડા પહેર્યા બધા દરબારોએ મહારાજે, અને પછી ઘોડા પર બેસીને દરબારમાં આવી ગયા. પણ અલૈયા ખાચર એ એકદમ થોડું અંધારું થયું પછી બહાર નીકળ્યા અને પછી પોતાની પોતરી છે એ નીચોવી અને જે પોતાના કપડા હતા એ પહેર્યા લૂછીને, અને પછી એ ગઢડા આવ્યા નથી. પછી ગયા મહારાજને એકદમ અભાવ આવી ગયો, એકદમ. હવે અહીંયા એક સમજવાની વસ્તુ એ છે કે યથાર્થ નિશ્ચયની મહારાજ વાત કરે છે. યથાર્થ નિશ્ચય શું? મહાત્મા જ્ઞાન એ સહિત નિશ્ચય. મહાત્મા જ્ઞાન શું? જેવા અક્ષરધામમાં છે ને એવા અહીંયા છે. એમાં દેહ ભાવનો લેશ નથી. આપણો દેહ ભાવ ટાળવા માટે અંગીકાર કરે છે. આ યથાર્થ નિશ્ચય કે મહારાજ મારું માન ટાળવું છે એટલે મને આ રીતે કહે છે. તો આ નિશ્ચય હતો. સુરાખાચરને એવો નિશ્ચય હતો. કેટલા કાળી દરબારો સંતો સાથે હતા મહારાજની સાથે, અને પગપાળા ચાલતા હતા અને જતા હતા રસ્તા પર. અને અચાનક મહારાજે આજ્ઞા કરી સુરાખાચરને કે સુરાખાચર તમે કપડા કાઢીને ચાલો. અને ચાલ્યા, કપડા કાઢી નાખ્યા. પછી મહારાજ કેવું પહેરી લો, પહેરી લીધા. કેવું કહેવાય? આ જો આમાં ફેર પડી જાય છે. જે આપણે કહ્યું ને કે સુરાખાચરને કેમ નંબર મહારાજ આપે છે, દિવ્ય ભાવની આ દ્રઢતા. સુરાખાચર શું જાણતા હતા કે આ મહારાજ કોણ છે? ક્યાં કીડી કરી મેળાપ ભેળો થવા ભારે ભેદ છે રે. ક્યાં પૂર્ણ પુરુષોત્તમ ના આપ, ક્યાં જીવ જેને બહુ કેદ છે રે. અતિ અણમળ્યાનું એ મળવું માયક અમાયક ને રે. એ તો દયા કરી ધરી દે, જ્યારે ઉધારવા આવે અનેક ને ત્યારે મળે છે. ભગવાન ક્યારે આવે? કૃપા કરીને આવે ત્યારે મળે છે. એક આપણે સ્થૂળ દર્શન જોઈએ કે કોઈની 4 માળનું મકાન હોય ને અગાશીમાં ઉભા હોય અને નીચે પૃથ્વી, એના ઉપર કીડિયારું ઉભરાણું હોય. હવે તમે ત્યાંથી કીડીને જોઈ શકો છો ખરા? 4થો માળ છે, જોવાતી જ નથી. એમાં કીડિયારું ઉભરાણું છે. કેટલી એમાં સ્ત્રી છે, પુરુષો છે, અને રાણી રાજા સૈનિકો બધું હોય છે કીડીઓમાં. એ કીડિયાનું ઉભરાણું આપણે જોઈ શકતા નથી, નજરમાં નથી આવતી કીડી. હવે તમે ઉપર જાઓ, હજી હિમાલયની ટોચે જાઓ, જોવાય છે કીડી? દેખાય? કોઈ માણસ કીડી જેવા લાગે હિમાલયની ટોચે, એ દેખાય નહીં.
મેરુની ટોચે. પછી તમે માયા પર જાઓ એટલે બ્રહ્માંડ અણુ જેવા છે, બ્રહ્માંડ અણુ જેવા ભાષે. જયારે તમે અક્ષરના સાધનપણે પામો છો ત્યારે અણુ એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેટે ઉડે છે અક્ષરના રોમમાં. તો એ તો મહારાજનું ધામ છે રહેવાનું. સીધી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો ક્યાંથી પરના પર છે. એ દયા કરીને અહીંયા આવ્યા છે. આપણે જેવા એને નજરમાં જ નથી. સ્ત્રી પુરુષનો ભેદ કે આ બધું કોઈને નજરમાં જ નથી, કોઈ દેખાતું જ નથી. આ જો સમજાઈ જાય ને તો આપણે એની પાસે જેવા છે તેવા એકદમ જેમ નતાવે તેમ. નટની માયા છે, મહારાજે કહ્યું કે નટ વર છે. એ જેમ ખેલ કરે છે પછી એમાં તમે આનંદ જ પામવાનો રહે. એની કોઈ ખબર નથી પડતી. આપણને ગોળીઓ કોઈ ખેલ કરતો હોય તો કેટલું આપણે એમાં ઓહો થાય છે. બસ એમાં કઈ ખબર પડે તો ભગવાન છે, માયાતીત ગુણાતીત અક્ષરમાં રહેનારા અક્ષરપતિ. એ ક્યાંથી આપણને એને સમજાય? કોઈ આપણે સમજી શકતા નથી. એટલે જ એને પ્રાર્થના જ કરવાની કેવળ, હે મહારાજ આપ જેવા છો તેવા મને દર્શાજો, મને અંતરમાં આપનું સ્વરૂપ ઓળખાજો. બસ મહારાજને ભગવદાનંદ સ્વામી પ્રથમનું 78મું વતનામન છે ને એમાં વાત કરે છે. પ્રશ્ન પૂછે છે, હે મહારાજ જેવી પાસે રહ્યા મર્યાદા રહે છે આપની એવી આમ છેટે રહો અને એવું અહોભાવ રહે કે મહારાજની પાસે બેઠા કેમ આમ મટકા રહી દર્શન કરીએ, એકદમ આમ અંતરમાં મૂર્તિ ઉતારતા જઈએ એવું રહ્યા કરે ને. વળી આપણે બીજું હેલ્પફેર ન બોલીએ, કંઈક બીજું કરીએ નહીં, વિચારીએ નહીં. આપણે ધારો કે એકલા પૂજા કરતો હોય ને સમૂહ પૂજા કરવા હોય ને તમે જોજો એલર્ટ થઈ જશો. બધા જોતા હોય ને, સંતો જોતા હોય, એકલા પૂજા કરે ને જાય ભાગ પાડો, તારા પછી મારો વાળો જાય ભાગ્યું. પણ મહારાજ અને પ્રશ્ન કેવો પૂછો કે છેટે હોવાની મર્યાદા રહે. તો મહારાજ બહુ અદભુત વાત કરે છે. એ જે ભગવદાન સ્વામીની વાત આપણે એના પ્રશ્નના ઉત્તરમાં જોઈએ ને પ્રથમનું 78મું વચનામૃત એમાં મહારાજને આ ભગવદાન સ્વામી એના જ આપણે શબ્દો વાંચીએ તો ખ્યાલ આવશે કે ભગવાન સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે, હે મહારાજ જેવી ભગવાનની બીક પાસે બેઠા હોય એને રહે છે તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે, તે કેમ સમજ્યો તો રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તોય પણ રહે. જો ભગવાનનું પૂરું મહાત્મા સમજે તો તે મહાત્મા એમ સમજવું છે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે અને ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવાને તેવા જ અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી. અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે અને તેને વિશે સુખ દુઃખનો જીવોને અનુભવ સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી પર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે. ત્યારે ઘોડો ભગવાનને ઉપાડીને ચાલે છે પણ એ તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી પર બેઠા હોય ત્યારે એમ જણાય છે પૃથ્વી ભગવાનને ધરી રહી છે પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય. પણ એ ભગવાન તો સૂર્ય ચંદ્રમા અગ્નિ એ સર્વને પ્રકાશના દાતા છે. એવી અદ્ભુત સામર્થ્ય છે તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે. એવી રીતે મહાત્મા સમજે તો જેવી
પાસે એ મર્યાદા રહે છે, તેવી ને તેવી છેટે જાય તો પણ રહે. અદ્ભુત. આટલું જો આપણે સમજાઈ જાય ને કે દિવ્ય છે, અખંડ મૂર્તિ છે, અચ્યુત મૂર્તિ છે, એમાં માયાનો લેશ નથી. સચ્ચિદાનંદ બ્રહ્મ, એનાથી એ પર છે, અક્ષર બ્રહ્મથી પર. પુરુષોત્તમ નારાયણ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્યની મૂર્તિ ધારણ કરી છે. તો આપણે આરતી ગાઈએ છીએ ને, એમાં આ મહિમા કયો છે, માનવ તનુ ધારમ, મુક્ત અનંત સુપૂજિત સુંદર સાકારમ. અહીંયા ત્યાં સુંદર સાકાર મૂર્તિ છે, પણ સર્વોપરી કરુણા કર માનવ તનુ ધારમ. સર્વોપરી છે અને કરુણા કરીને આપણા જીવોના કલ્યાણને અર્થે જ મનુષ્ય જેવા થયા છે. બાકી એને આમાં આવવાનું ક્યાં થાય? પેલા નવાબ હતા ને માંગરોળના, એને સમાધિ કરાવી મહારાજે. આમ તો મહારાજ માંગરોળમાં સમાધિ કરાવતા હતા, પણ નવાબને તો આપણે જોવા જઈએ, બધા કહે છે ને કે આપણે ઢગલા કરે મહારાજ. પેલા સમાધિ કરાવી હોય ને, કોઈને 1 મહિનો રાખે, 2 મહિના રાખે, એમના સમાધિમાં ઠપ્પા કરી લીધા હોય ચૂડાવીને. તો આ જોવા આવ્યા મહારાજ હતા, તમે શું કરો છો? અને આમ જોયું મહારાજ સામે, દ્રષ્ટિ એક થઈ, મહારાજ નવાબને સમાધિ કરાવી દીધી. અને સમાધિમાં એકદમ, તો સાથે બધા હતા ને, તલવારો ખેંચી કે ક્યાં કરતે હો. નવાબ કે શાંતિ રાખો, અને સમાધિ થઈ છે. પછી સમાધિ રહી અને કલાક કે 2 કલાક રહી છે, સમાધિમાંથી જાગ્યા ને તો ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા કે આવું અક્ષરધામ દિવ્ય અદભુત અદભુત, તમે અહીંયા આવ્યા, આ તો નરક કેવું છે. એને આ નરક લાગ્યું નવાબને કે આ તમે આવું સુખ મૂકી અને અહીંયા કેમ આવ્યા છો? તો મહારાજ કહે છે કે અમે જીવોના કલ્યાણને અર્થે આ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. ખરેખર એકવાર અક્ષરધામનું સુખ પામવું હોય ને, એને આ લોકમાં આવવાની ઈચ્છા જ ન થાય. મારે પંચાલાના પહેલામાં કહે છે ને કે સ્વાભાવિક રીતે અમે વિષયનું ગ્રહણ કરતા હોઈએ ત્યારે તો કોઈ પ્રશ્ન થતો નથી, પણ અમુકમાં જયારે મન ચોટે ને કે આ વસ્તુ સારી છે, આ પદાર્થ સારું છે, ત્યારે તરત અમારી વૃત્તિ છે ને અક્ષરધામમાં પહોંચી જાય છે કે આ સુખને આ દેહને મૂકીને ક્યારે એ સુખને પામીએ, એવું થઈ જાય છે. મહારાજ કહે છે ત્યારે પંચાનંદ પહેલા મહારાજ પંચ વિષયની આસક્તિ ટાળવાની વાત કરે. એમાં મહારાજ કહે છે કે આમાં અમને ક્યાંય માલ મનાતો જ નથી. અરે રૂપાન સ્વામીને એવું થઈ ગયું હતું ને, ગુણાતાન સ્વામી કહે છે કે વાતોમાં લખે છે કે મહારાજે કહ્યું પૂજા કરો, કે શાને વચ્ચે પૂજા કરવું, બધું નરક જેવું જ લાગે છે. એને દ્રષ્ટિ એવી થઈ ગઈ હતી. તો ગુણાતાન સ્વામી કહે છે કે આપણા બધા સત્સંગીઓ છે ને, એને કઈ નહીં થવા તો સોપાન સંજોગ થવા છે, એવું તો ગુણાતાન સ્વામી વરદાન આપ્યું છે. પણ આ એમની આ કન્ડિશન છે. મહારાજામાં કહે છે ને કે દેહાભિમાન એનું ટાળવું પડશે, પછી આત્મવિચાર દ્રઢ કરવો પડશે, પંચ વિષયમાંથી આસક્તિ કાઢવી પડશે, વૈરાગ્ય કેળવવો પડશે, ત્યારે જ આ સુખ પામી શકાય છે. તો આ સ્તુતિ નિંદાના વર્તન મહારાજ આટલું કહે છે કે જો આટલું તમે કરશો ને, દેહાભિમાન ટાળશો અને પંચ વિષયની આસક્તિ ટાળશો, તો પણ ભગવાનનો કે હરિભક્તનો કે કોઈ નાનામાં નાના ગરીબ હરિભક્તોનો કોઈને દ્રોહ નહીં થાય, અભાવ નહીં આવે, અવગુણ નહીં આવે. તો આ અલૈયા ખાતર જેવી સ્થિતિ થઈ અલૈયા ખાતરને, એ ખરેખર તો મહારાજ એને બ્રાહ્મી સ્થિતિ પમાડવા માટે જ એ અક્ષરધામમાંથી લાવ્યા હશે કે ગમે ત્યાંથી મુક્તને દેહ ધરાયો હશે. પણ આપણે એ પણ કહીએ કે અલૈયા ખાતરે મહારાજને માટે મહારાજ ધામમાં પધાર્યા ને, તો એ વખતે પછી એને બહુ પશ્ચાતાપ થયેલો. એક પદ લખેલું કે તમારા વગર મારે રહેવાતું નથી, જીવ જતો, તમે હવે મને એટલા યાદ આવો છો, એ પદ લખેલું. તો આપણને એમ થાય છે કે અત્યારે આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, એ હવે મહારાજને અલૈયા ખાતરને મૂકી હવે આપણે વર્તમાનમાં આવીએ તો મહંત સ્વામી મહારાજ એ સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ વિચરે છે. એમાં એના દર્શન કરવામાં આપણું ક્યારે માન ઘવાયું કે એવું થયું, તો સમજજો કે આપણે પણ એના માર્ગે ચાલીએ છીએ. અલૈયા ખાતરને કોઈ આપણે ઉભા કરે, કોઈ મહંત સ્વામી મહારાજ ડાયરેક્ટ આપણને નથી કહે, કાર્યકર ઉભા કરે છે કે અહીં ક્યાં બેઠા, પાછળ જાઓ, તમારે પાછળ જગ્યાએ નમ્રતાથી પાછળ ચાલ્યા જવાનું. પેલું યાદ રાખવાનું, પીડિયારું ઉભરાણું હોય ત્યારે આપણને કઈ એમાં ખબર પડે કોણ રાજા છે કોણ, એને કઈ ખબર નથી તમે કેટલી સેવા કરી છે,
તમે શું કરો છો? આ લોકનું જ છે, સોનું કે જોગ જે કહો તે બધું માયાનું છે. અક્ષરધામમાં આ કરન્સી ચાલતી જ નથી. તમે હજારો ને કરોડો આપ્યો તો શું? આ કરન્સી છે જ નહીં ત્યાં. આ કરન્સી છે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. આ એકાંતિક ધર્મ સ્થિતિ કર્યો છે બસ. તો આ કરન્સી ત્યાં ચાલે છે. એ અહીંયા આપણે દ્રઢ કરીએ, પ્રાપ્ત કરીએ. એના માટે સત્સંગ છે. નિત્ય સભામાં આવીએ તો રોજ થોડા ઘરના ઘા પડતા ને, હથોડાના ઘા, તો ક્યારેક દેહાભિમાન ટચકો લાગશે. મહારાજને પ્રાર્થના કરીએ કે આમાં જે મહારાજ વાત કરે છે એવી સ્થિતિ પ્રાપ્ત થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્યદાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી હરિમ સાક્ષરમ